માટે થઈને વેર હાઉસીસથી માંડીને પ્રોસેસિંગ હાઉસ જો એને કરવા હોય, જે નરેન્દ્ર મોદી કહે છે ને હું ખેડૂતોની આવક બમણી કરી દઉં, એ બમણી કયા આધારે કહે છે એ રહસ્ય એણે તો ન ખોલ્યું. વચેટિયા જે છે હંમેશા ઓછા પૈસે માલ લઈ લે અને બાકીની મલાઈ એ ખાઈ જાય. નરેન્દ્ર મોદી જે કહે છે કે ભાઈ હું ખેડૂતોની આવક બમણી કરાવું, એ શું છે એનું રહસ્ય એણે ન ખોલ્યું. પણ બમણી આવક શું કામ નથી થતી? ખેડૂતોની પાસે છૂટકો નથી, પોતાનો માલ પાણીના ભાવે વેચી દેવા વગરનો છૂટકો નથી રહેતો. એ જો બંધ થઈ જાય તો આ મેળ પડે. બંધ થઈ જાય એટલે શું કે ખેડૂતને અત્યારે એડહોક ધોરણે પૈસા આપી દે એના માલની સામે. એડહોક ધોરણે 20 ધારો કે 1 ટન મગફળી કોઈ ખેડૂત આપે તો એને અત્યારના બજાર ભાવ પ્રમાણે ભલે પૈસા મળતા હોય તો મળી જાય, પરંતુ એ વેચાણ જ્યારે થાય 2 મહિના પછી 4 મહિના પછી ત્યારે જે પૈસા આવે એ લેવલનો હિસાબ ગણાય. એટલે ટૂંકમાં આ જે સહકારી સંસ્થા જે છે એ બહુ મોટી વિશ્વની ગણમાન્ય સંસ્થા છે, બરાબર. હવે એ કહ્યું કે આમાં જયેશ રાદડિયા ભાજપના જ એમએલએ છે, બિપિન પટેલ ભાજપના જ છે. ભાજપે ઇટકોની ચૂંટણી માટે મેન્ડેટ જે છે એ બિપિનભાઈ પટેલને આપ્યું હતું અને પછી બહારથી જયેશભાઈ રાદડિયા ઉમેદવારી નોંધાવી હતી. તો શું આ અને જયેશભાઈ જીતી ગયા, તો આ જયેશભાઈ એ કરેલો બળવો છે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જુદા પ્રકારની ગોઠવણ છે? તમે તેજસભાઈ આ શરૂ કર્યું ને ત્યારે કીધું કે ઢળતી સંધ્યાએ આપણે આ વાત માંડી છે. તો જીવનની ઢળતી સંધ્યાએ જખમોની યાદી જોતો તો ખૂબ બહુ ઓછા પાના જોઈ શક્યો, ખૂબ અંગત નામ હતા. આ કેસમાં એવું થયું છે. મેન્ડેટ અપાણો, એ પ્રાસંગિક હોય તો જ કહું, મેન્ડેટ અપાણો તો બિપિનભાઈ પટેલને. હવે કોઈને ખબર નથી, એટલે કે જે આખું રહસ્યમય કોકડું જે છે ને એની ભાગ્યે જ લોકોને ખબર છે. બિપિનભાઈ પટેલને જે એને બિપિનભાઈ ગોતા એટલે પટેલ, એને જે મેન્ડેટ અપાઈ ગયો હતો એ એક મોટો લચ્છો હતો, એક ભૂલ હતી. તો પાર્ટીની ભૂલ કહેવાશે ને? બિલકુલ, આખું તમને સમજાવું છું. જે રીતે પરસોત્તમભાઈ રૂપાલા ઇન્દ્રાસન નિંદ્રાસન થઈ ગયું એવો જ આ લચ્છો હતો. બુદ્ધિપૂર્વકનો ખેલ પણ તમને કહું શું હતો તે. મેન્ડેટ આપ્યો કોણે? CR પાટીલે. એને એમ હતું, કારણ કે બિપિનભાઈ પટેલ જે છે એ કેવળ બિપિનભાઈ પટેલ કે કોમન માણસ નથી, એ અમિતભાઈ શાહના સાડુભાઈ છે. કૌટુંબિક સાસરી પક્ષમાં કહું, સાડુભાઈ એટલે સાસરા દેવલની, એ કુટુંબમાં આવે એવું છે. જુઓ, આપણા ભાઈબંધો હોય, કાકા મોટા બાપના હોય, મામા માસીના હોય, એને તમે ટિકિટ કે મેન્ડેટ ન આપીને સમજાવી શકો. પણ આ સાસરી નામનો શબ્દ જ્યારે આવે, શાળા ને બનેવી ને સાસુ ને સસરા ને, એને તમારે કોઈ પણ ભોગે રાજી રાખવા રહ્યા. એટલે બુદ્ધિપૂર્વક ભાઈએ શું નક્કી કે CR પાટીલે એવો ખેલ નાખ્યો હતો, અથવા તો ભૂલ કરી હતી, અથવા તો બુદ્ધિપૂર્વકનો દાવો ખેલ્યો હતો. શું હતો? મેન્ડેટ આપ્યો બિપિનભાઈ પટેલને. એને એમ હતું કે આને મેન્ડેટ આપવું એટલે આ તો અમિતભાઈનો હાડુભાઈ છે, એટલે સામે તો કોઈ ફોર્મ ભરવાનો પ્રશ્ન જ આવતો નથી, એટલે જીતી પણ જાય અને જયેશભાઈ રાદડિયા ગાય જેવા થઈ જાય. એનું જે દબદબો જે છે એ ઓછો થઈ જાય અને હું આઈ એમ સમથિંગ એવું પણ કહી શકું. પાર્ટીને અમિતભાઈ રાજી થાય પાછા, એટલે એની ગુડ બુકમાં ઓર મારું નામ નોંધાઈ જાય. ઓર અને અહીંયા જયેશભાઈને પણ ખબર પડી, ખબરદાર હો, અમારી પાસે બધી વ્યવસ્થા છે. એટલે કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી. શું થયું કે બિપિનભાઈને અપાઈ ગયો મેન્ડેટ. પછી આપણે ઘણી વખત ચર્ચા તમારી BBC ચેનલમાં કરી છે ને બીજા બધા ભાઈઓમાં કરી કે રાજકારણ એક એવો સબ્જેક્ટ છે, એમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય, પહેલો નહીં. પહેલો નહીં, છેલ્લો ઘા. આમાં છેલ્લે શું થયું કહું, જ્યારે તમે લોકોએ ટિકિટ એટલે કે બિપિનભાઈ પટેલને તમે જ્યારે મેન્ડેટ આપ્યો ત્યારે સ્થિતિ જુદી હતી. તે પછીના કેટલાક સમયમાં સ્થિતિ પલટી ગઈ. શું પલટી ગઈ? મનસુખભાઈ માંડવિયાને ભાવનગરથી હટાવીને કોઈ પણ ભોગે તમારે પોરબંદર મૂકવા પડ્યા ચૂંટણી લડવા માટે થઈને. હવે પોરબંદર મૂકવા પડ્યા તો પોરબંદરમાં નથી મનસુખભાઈ માંડવિયાનું કાર્યાલય, નથી એનું ઘર, નથી એનું ખેતર, નથી એનું માદરે વતન, નથી એની કર્મભૂમિ, એનું અહીંયા કંઈ છે જ નહીં. એલિયન્સની જેમ ઉતર્યા. આમ જુઓ તો હવે કરવું શું? જીતવું કઈ રીતે? તો મનસુખભાઈએ જીતવું હોય તો તમારે જયેશ રાદડિયાના પગ પકડ્યા વગર છૂટકાઈ નહીં. ભાવનગરમાં પણ જયેશ રાદડિયાની પહોંચ એટલી મોટી કે એમણે મનસુખભાઈએ
એમને સાથે લેવા પડે. સૌરાષ્ટ્ર નાગરિક બેંક રાજકોટની જે છે અને આ જેતપુર રાજકોટ પટો એ બરાબર છે, પણ ભાવનગરમાં પણ એમની ડિપેન્ડન્સી જયેશભાઈ ઉપર રહે. ના, ભાવનગરમાં તો નથી જ રહેવાની ને. ભાવનગરમાં તો એણે 6 મહિના સુધી પોરબંદરમાં શું? હા, પોરબંદરમાં તો લીધા વગર છૂટકો જ નથી. અચ્છા. છૂટકો જ ને. જીવવું હોય ને જીવવું હોય, બે શબ્દ તમને કહું. આપણે ભલે બોલવામાં કોઈને લાગે કે આ કેમ આવું થાય, પણ તમારી જાણ ખાતર પરસોત્તમ ભાઈ આપણે પોરબંદરની જે બેઠક છે એ ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાની કર્મભૂમિ ગણાય. વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં હોય તો જીતે, અપક્ષમાં હોય તો જીતે, ભાજપમાં હોય તો જીતે. રાજપામાંથી પણ જીતા, શંકરસિંહ વાઘેલાની પાર્ટી. એટલે તો વિઠ્ઠલભાઈ જ જીતતા હતા. પક્ષ તો એને કારણે ઓવરના લેતું હતું. એટલે એની વારસાઈ બેઠક કહી શકાય આ પોરબંદરની. અને આ વખતે એ વારસાઈ બેઠકમાં જયેશભાઈ દાવેદાર હતા. એણે પક્ષને કીધું હતું કે મને તમે ટિકિટ આપો તો હું લડીશ અને જીતવાના. એ સ્વાભાવિક વાત હતી પાછી એમ. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ડખો થયો. ડખો અને થોડા ઘણા સમીકરણો પલટાણા. અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. એટલે અમરેલીમાં જે પ્રયોગ કરવો તો ભાજપને કે એક નવોદિતને, એટલે નવોદિત એટલે કે એને ભાજપની ઈચ્છા પડે એવા લોકોને આપતા, જાણીતા ચહેરાને નહીં બહુ કોરી પાટ. તો એણે ભરત સુતેરાને ટિકિટ આપી, પણ ત્યાં ક્યારે મેળ પડે એમ હતો જો કોઈ એવું ભાથું મળી જાય કે એને જીતાડી શકે, જે અમરીશ ડેર રૂપે મળી ગયો. એટલે અમરેલીમાં પ્રયોગ થઈ ગયો. ભાવનગરમાં કોળી ઉમેદવાર મૂક્યો ખરો ઉમેશ મકવાણા, પણ એ આમ આદમી પાર્ટીમાં ગયો. એટલે કોંગ્રેસ માટે ત્યાં એ પાર્ટી જે ઉમેશભાઈ મકવાણા છે એ તમે ભલે એને ટિકિટ મળી ગઈ, કોંગ્રેસ વાળા એને મદદ કરવાના હતા જ નહીં. ટૂંકમાં ઇફકોની ચૂંટણીના જે છેડા છે એ લોકસભા, બિલકુલ ઇફકોમાં જે અત્યારે થયું, જયેશભાઈની જીત થઈ અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટેડ કેન્ડિડેટ્સ બિપિનભાઈની હાર થઈ, એની પાછળ સૌરાષ્ટ્રની આ બેઠકોનું રાજકારણ છે એ કહું છું. એટલે પ્રાસંગિક છે. એટલે જયેશભાઈને ટિકિટ ન આપવી એની પાછળ પાર્ટીની કે પાટીલની ગણતરી એવી હોઈ શકે કે સૌરાષ્ટ્રનો જે દબદબો છે સહકારિતા ક્ષેત્રમાં એ થોડો મર્યાદિત કરવામાં આવે. અને બિપિનભાઈ જે છે એ તમે કહ્યું એમ કે અમિતભાઈના પારિવારિક સંબંધોમાં છે, તો એમનું પણ વર્ચસ્વ વધે. અમિતભાઈ શાહ જે છે એ ગૃહમંત્રીની સાથે સાથે કેન્દ્રીય સહકારિતા પ્રધાન પણ છે, એટલે ત્યાં પણ થોડી સારાસારી થાય. પરંતુ આ સમીકરણ ઊંધા પડી ગયા, બરાબર. તો આમાં હવે જયેશ રાદડિયાનું કદ પાર્ટીની અંદર વધશે કે એમની સામે ભાજપ તો શિસ્તવાળી પાર્ટી છે કે એ પગલાં લેવાનું વિચારશે? અત્યારે પાટીલ હજી આપને કહું, ઊંધાઈ નથી પડ્યા. અમિત શાહે જે પગડા ખેલ્યા એ સફળ થયા. આમાં અમિત શાહના આશીર્વાદ હતા. લચ્છો લાગ્યો તો CR પાટીલથી. CR પાટીલે નક્કી કર્યું હતું કે હું બિપિનભાઈ ગોતાને આપું મેન્ડેટ, જેથી કરીને અમિતભાઈના સંબંધી હોવાને કારણે એની સામે કોઈ ઉપસે નહીં, બિપિનભાઈ જીતી જશે, અમિતભાઈ રાજી થશે, હું એની વધુ સારી એક ગુડ બુકમાં આવી જઈશ. એટલે આ વાત છે CR પાટીલની. પણ અમિત શાહ તો બુદ્ધિશાળી, આ તો ત્યાં સુધી પહોંચ્યા હોય. એણે શું કીધું કે ઓકે, સમીકરણો પલટાણા, પોરબંદરની બેઠક આપી મહેશભાઈને મનસુખ માંડવિયા નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે. એટલે એણે અમિત શાહને કીધું હોય કે તમારા આ ભાઈને ભલે પોરબંદર મૂકો પણ જીતાડવો તો પડે. જીતવા માટે થઈને ત્યાં જડીબુટી એક જ છે જેનું નામ છે જયેશભાઈ રાદડિયા. જયેશ રાદડિયાનો સહકાર લીધો હોય તો હવે અમિત શાહની અરે વાત તો થતી, તમને ખબર હોય તો અમિત શાહથી માંડીને કેટલાક લોકો જયેશ રાદડિયાના ઘરે જઈ આવ્યા હતા આ ચૂંટણી પહેલા. પણ જ્યારે પાટીલ મેન્ડેટ આપે બિપિનભાઈને, બિપિન ગોતાને, તો એમાં અમિત શાહની મંજૂરી તો એમને લીધી જશે ને, કારણ કે સહકારિતા પ્રધાન તો એ છે. અને ત્યારે અમિત શાહ એમ ન કે ના ભાઈ બિપિનભાઈને રહેવા દો, આપણી પાસે જયેશભાઈ છે, એમને અગાઉ કેબિનેટમાં હતા, પછી ત્યાંથી પણ નતા રહ્યા, આ વખતે લોકસભામાં એમની ઈચ્છા હતી, ત્યાં પણ ટિકિટ નથી આપી આપણે, તો સહકાર આ ઇફકોમાં એમને આપણે આપી દઈશું, એવું એમણે શા માટે ન કહ્યું હોય? કેટલીક વસ્તુ આપણે સરકારમાંથી છે ને કેટલાક ખર્ચા એવા થાય કે ગ્રાન્ટની મંજૂરીની અપેક્ષા એમાં એક શબ્દ છે મંજૂરીની અપેક્ષા એમ કરીને ખર્ચો કરી નાખવાનો. એમાં ગળા સુધીની ખાતરી હોય કે લગભગ મંજૂરી મળી જ જશે, એમ ભાગ્ય જ ન મળે. એમ આ મંજૂરીની અપેક્ષાએ બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હતો કે ભાઈ બિપિનભાઈ પટેલ અમિત શાહના સાડુભાઈ, બીજું કોઈ મતલબ નથી, આમ તેમ હાલી જ ચર્ચાને અવકાશ જ નથી, કારણ કે સહકારિતા મંત્રી તો સ્વયં છે. હવે એ જે એનો આશય હતો એ મેં કીધું તેમ પલટાણો કે ચાલી જાત, બહુ વાંધો ન આવ્યો હોત, પણ પલટાણો ક્યાંય તમને કહું કે ભાવનગરથી ખસેડીને મનસુખભાઈ માંડવિયાને તમે પોરબંદર લઈ આવ્યા, એટલે પોરબંદરમાં જીતાડવા માટે તમારે જયેશ રાદડિયાનો ટેકો લેવો પડે.
એટલે અમિત શાહ સહિતના નેતાઓ જ્યારે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું ને ત્યારે એના ઘરે જઈ આવ્યા હતા પ્રચાર સમય દરમિયાન જેમાં કરવા બધા ફોટોગ્રાફ છે છાપામાં છપાણા છે બધા એમ કીધું કે શું કામ નહીં આટલા માટે જ ગયા હતા કે ભાઈ ઓકે તમારી પાસે મત છે જીતાય એટલા તો આણે કીધું 100% છે. ટોટલ 182ની મતદારો છે આ સંખ્યા મંડળીના જે નેતાઓ ને એ મતદાન કરે ગુજરાતના. તો હજારો મંડળીઓ છે અહીંયા પણ જે તાકાતવાળી સક્ષમ હોય ને એને ગણમાન્ય ગણાય. એમાં 182 છે ગુજરાતમાં. એ ગુજરાતમાં 182માંથી 98 એ જયેશભાઈ કે એમ જ થાય એમ છે. એટલે જયેશભાઈએ કીધું કે મારી પાસે પૂરતા સદસ્યો છે જીતવા માટેના, એટલે હું મેન્ડેટની સામે પણ ફોર્મ ભરું છું. તો આ લોકોએ શું કર્યું? સાપે મરી જાય લાઠી ન ભાંગે. આપણા સાડુભાઈ છે એને મેન્ડેટ આપ્યો કહેવાય અને જીતે નહીં, જીતે આપણો ને આપણો જણ પાછો. એટલે આમ કોઈ પણ બે પાર્ટી સામસામી લડતી હોય ભાજપ કોંગ્રેસ તો એનું રાજકારણ હજી સમજવું સરળ હોય, પણ પાર્ટીની અંદરનું જે બે વ્યક્તિત્વ વચ્ચેનું રાજકારણ હોય એ થોડું સમજવું અઘરું પડતું હોય. એટલે તો આમાં જયેશ રાદડિયાની જીત છે, ભાજપની જીત છે, આને કોની જીત કહેશું? જીત તો જયેશ રાદડિયાની જ છે. તો ભાજપના આશીર્વાદથી. એટલે ભાજપે કંઈ મેળવ્યું નથી ને કંઈ ગુમાવ્યું નથી, કશું જ નહીં. ભાજપે ઇન્ટરનલ ગેમ જેને કહેવાય ને આંતરિક રમત, એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ રાદડિયાને જીતવા દીધા. એને ખબર જ હતી કે આ જીતશે એમ. એમની આમાં એક દાખલો એવો નથી બેઠતો કે તમે મેન્ડેટ આપ્યું હતું એ સિવાયના ભાજપના MLA એમાં ઉતર્યા અને એ જીત્યા, તો એ જે છે પાર્ટીની એના દાખલા છે અને ક્યાંક ક્યાંક તો ફાયરિંગ કર્યાના દાખલા છે. તો એ છે તો છે, તો એ રોબિનહુડની ભૂમિકા છે. પણ ત્યાં સુધી હજી લગભગ જયેશભાઈએ પહોંચવું નહીં પડે, પણ હી ઇઝ ટ્રાઇંગ. એણે એ વ્યવસ્થા તો કરી જ રહ્યા છે કે દબંગાઈને બદલે પણ એક એનો પ્રભાવ આ જયેશભાઈમાં થોડીક છે ને શાલીનતા છે. ઓલા દબંગ સારી બાબત છે ને. હા, તો બિલકુલ આવકાર્ય પણ છે. કઈ કાટલા પકડો મારો એ સારી ને, પણ એ તો જે તે સમયે જેવું પડે એવા દેવા છે. આપણે અહીંયા વાત કરવી ને સરહદ ઉપર જુદી વાત હોય. એમ ક્યારેક કોઈ ઉદ્ધતાઈ ભરું વર્તન અગર કોઈના સાથે કોઈ અધિકારી કરે તો એક નેતાની ફરજ છે કે એને એની ભાષામાં સમજાવે. તો એ વિઠ્ઠલભાઈના સમયમાં હતું ને થઈ ગયું. હવેનો સ્થિતિ થોડી પલટાણી છે. જયેશભાઈ પણ બુદ્ધિપૂર્વક એમાં પલટાઈ રહ્યા છે કે અત્યારે એનો ખાસ કરીને આજ પછીથી આ ઇફકોમાં જે એની જીત થઈ એ તો ભાજપની સામે પણ જીત થઈ આમ જુઓ તો બુદ્ધિપૂર્વક. એટલે હવે એનો દબદબો ઓર જળવાઈ રહેશે અને હવેથી એનો જે છાપ એના ફાધરની જે હતી અત્યારે પણ એના જેવી છે, પણ ઓલાએ તો કક્ષા પાર કરી ગયેલા હતા, પણ હવે લોકો એને જરાક વધુ ગંભીરતાથી લેશે એમ. એક છેલ્લો સવાલ, આ પરિણામ પાટીલ માટે શું સંકેત છે? CR પાટીલ માટે? પાટીલ માટે સાહેબ સંકેત એ છે કે તમે ફૂટપટ્ટી તમારીથી દરેકને નામ આપો. પક્ષની પણ એક ફૂટપટ્ટી હોય છે અને ગણિત બધા તમારા જ સાચા પડે એવું જરૂરી નથી. તમે કોઈ પણ કાર્ય કરો એમાં કોઈ પણની મંજૂરી લ્યો અથવા તો પક્ષની ભીતરમાં લ્યો. બિપિન પટેલને આપે જે પહેલાંય પ્રશ્ન કર્યો હતો, બિપિન પટેલને મેન્ડેટ આપ્યો એમ કે અમિત શાહને ખબર ન હોય ના, એવું જ હતું. બિલકુલ એવું છે. અહીંયા તમારી જાણ ખાતર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે 26 બેઠકમાં જે ટિકિટની વહેંચણી થઈ છે એ વહેંચણી પણ તમારી જાણ ખાતર એણે સોંપી દેવામાં આવ્યું હતું. આ યુનિટ આખું અમિતભાઈએ અને નરેન્દ્ર મોદીએ કે અમે એમાં ચંચુપાત નહીં કરી, કારણ કે અમારે દક્ષિણના ગઢ જીતવા છે જે સ્વાભાવિક છે. અમે ત્યાં માઇન્ડ એપ્લાય કરીએ છીએ. તમને અમે એટલું કહી દઈએ છીએ કે વાતાવરણ અમે નિર્માણ કરી દીધું છે. 26 બેઠક મળે એવું. ત્યારે તો પરસોત્તમભાઈનો કોઈ ઇસ્યુ આવ્યો નહોતો અને દુનિયાની તમામ રેટિંગ એજન્સી કહેતા હતા કે 26માંથી 26 મળશે. એટલે તો 5 લાખનું આ લોકોને ભૂત ધૂંઢતું હતું દાણા છાંટા વગર કે 5 લાખથી જીતશું, 5 લાખથી જીતશું. એ એટલા માટે હતું કે કંઈ સામે છે જ નહીં અને વિપક્ષોને તો ઉમેદવાર ગોતા જડતા નહોતા, કોઈ લડવા તૈયાર નહોતા. બધા ચાઈને તમે અમિત ચાવડાથી માંડીને ભરત સોલંકી સુધીના ત્યારે એમ જ કહેતા હતા, જગદીશભાઈ ઠાકોરથી માંડીને બધા પરેશભાઈ લડવા ઈચ્છતા નહોતા. નવોદિતોને તક આપો, નવોદિતોને નહીં, અમારે હવે વધુ એક વખત નથી હારવું એટલે અમને હવે બચાવવા. એની એ વાત હતી. રૂપાલાજીનું નિવેદન આવ્યું તો કુદરતી બધું કાળને કરવું ને ડાળને પડવું એવું થયું રૂપાલાને કારણે. એને કારણે બધું ડખે ચડી ગયું. પછી બધા મીડિયા લાઈવ કરવા, આ બહુ ફિલ્મ સારું છે મને ટિકિટ આપો, આ બહુ ફિલ્મ સારું છે મને ટિકિટ આપો. બાકી કોઈ લડવાય એટલે કોઈ પક્ષ માટે નથી આવ્યા, પોતા માટે આવ્યા છે. પક્ષને જ્યારે જરૂર પડી હતી ત્યારે કોઈ નતા, બધા ભાગ્યા હતા. એટલે આ બધું આવા બધા ખેલ થયા હતા. એટલે તમને કહું છું કે પાટીલને પણ
જે બધું સોંપી દેવામાં આવ્યું તો હવે એને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમારા જો તમે સારા છો એમાં ના નહીં, પણ ગંગા પવિત્ર, પણ એની ગંદકી પવિત્ર નહીં. ગંદકી ગંદકી હોતી है, તમારાથી પણ ભૂલ સંભવ છે. તમે મર્યાદામાં રહ્યો, કોઈક અમને પૂછી કાઢીને કર્યું હોત તો આવો લચ્છો ન લાગત જેવો અત્યારે ઇફકોમાં લાગી ગયો. એટલે પાટીલને પણ આ એક લેસન છે. થેન્ક યુ વેરી મચ. તમે સમય ફાળવ્યો, વાત કરી. હું કોઈની કમેન્ટ નથી લઈ શક્યો કારણ